દિલીપભાઈ આ માતાજી વિશે થોડુંક અમને જણાવો ને અમારા દર્શક માતાજી વિશે અમે અવારનવાર પાલટણા જતા હોય એટલે બોર્ડ બાર રોડ ઉપર વાંચેલું માતાજીને માની છે. પણ મને અહીંયા દાઢ દુખાવા આવેલી અહીંથી આ ભાગ બરોબર અને અહીં સીધો સાહકો આવે મગજમાં બરોબર દવા 2-3 વખત લીધી પણ કઈ રાહત થઈ કરવાથી માતાજીના ખાલી દર્શન કરવાથી જો તમને દાઢનો દુખાવો યોજાતો તો મિત્રો અવશ્ય આ આશ્રમની મુલાકાત લેજો. ચાલો બાપુ, જય માતાજી, જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. તો હાલ મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ભાવનગર નજદીક આવેલું આ કાઠાળી માં મેલડી માનું એક આવું સુંદર મજાનું આશ્રમ. ત્યાં હું તમને દર્શન કરાવવાનો છું શ્રી માં મેલડી માના અને એક સુંદર મજાનો ધજા સ્તંભ અને ભીમડિયા દાદાના અને આવું એક પ્રકૃતિને મોજ લેતો હોય એવું આશ્રમ. તો બન્યા રહેજો મારા વિડીયોમાં. અમારી સાથે છે અમારા રાજુભાઈ. જય માતાજી કરો બાપુ. વાહ બાપુ, તો અત્યારે હાલ અમે જો માતાજીના પ્રવેશ ગેટ દ્વારની આગળ અમે ઊભા છીએ અને અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું માં મેલડી માના. તો બન્યા રહેજો મારા વિડીયોમાં. જય શ્રી રામ, જય કાઠાળી મેલડીમાં, જય હો. જય શ્રી રામ. આ છે કાઠાળી મેલડી માતાજીનો પ્રવેશ દ્વાર. મિત્રો જોઈ શકો છો તમે અત્યારે આ આશ્રમની અંદર ગળતા ઘણા વૃક્ષ, ઘણા ઝાડ અને આમ પ્રકૃતિએ જાણે આનંદ લેતી હોય એવું. અને અત્યારે હાલ મિત્રો અત્યારે આપણે જઈએ છીએ કાઠાળીમાં મેલડી માના દર્શન કરવા. અહીંના શ્રદ્ધાળુ ભગત એક આવ્યા છે, એની પાસે આપણે થોડુંક જાણશું અને જોઈ શકો તો અહીંના નીતિ નિયમો કે આપ મંદિરના કહેવાય છે ને કે ભાઈ બધી શાંતિ જાળવી એવી રીતનું અહીંયા બોર્ડ પણ મર્યાદા જાળવવી. અને હા મિત્રો જોઈ શકો તમે આવો એક સુંદર મજાનો રસ્તો, કાંઈ ઘટે નહીં મિત્રો. એક પ્રકૃતિના ખોળામાં એક આનંદ આવે એવું. તો હાલ મિત્રો સામે તમને દેખાશે એ ધજાથમ છે અને બાજુમાં ઘણા પણ વૃક્ષ વાવેલા છે આ આશ્રમની અંદર. એટલે કાંઈ ઘટે નહીં. જો તમે પાણી પણ એની હાથે હાથે પીવે છે, જોઈ શકો તો આવી બધી સુવિધા આમ ઝાડને આમ કાંઈ ઘટે નહીં મિત્રો. અહીંયા ઘણા પણ આ જગ્યાની અંદર વૃક્ષ વાવવામાં આવેલા છે, જોઈ શકો છો તમે. અત્યારે ટૂંક જ સમયમાં હું તમને માતાજીના દર્શન કરાવીશ. જોકે ત્યાંના શ્રદ્ધાળુ થોડાક અત્યારે દર્શન કરી રહ્યા છે. ને અમારે રાજુભાઈ જય માતાજી બાપુ. જોઈ શકો તો તમે મિત્રો આશ્રમની અંદર એન્ટર થતા પહેલાં તમને પાણીનું પરબના દર્શન થાય. જો કે પાણીની શ્રદ્ધાળુ પાસે થશે, પાણી પીવાની પણ સુવિધા અને મિત્રો તેની સામે આવી એક ફુવારાની મસ્ત પણ સુવિધા. મિત્રો કાંઈ ઘટે નહીં, એક જોરદાર આનંદ. અને જોઈ શકો છો તમે જય શ્રી કાઠાળી મેલડી માતાજીનું આવું એક સુંદર મજાનું મંદિર આવેલું છે. અને હા મિત્રો મંદિરની અંદર એન્ટર થતા પહેલાં તમને અહીંયા એક ચેતન ધોળાના દર્શન કરવામાં આવશે. જોઈ શકો છો. જય હો સદગુરુ મહારાજ, નમો નારાયણ. હાલ મિત્રો અત્યારે આપણે ટૂંક જ સમયમાં શ્રી કાઠાળી મેલડી માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. જોઈ શકો છો તમે. હાલ મિત્રો અત્યારે આપણે કાઠાળી માં મેલડી માના દર્શન કરાવવા જઈ રહ્યો છું. બના રહીજો મારા વિડીયોમાં. હા મિત્રો માતાજીના દર્શન કર્યા પહેલાં તમને અહીંયા શ્રી વીર શ્રી ભીમડિયા દાદાના દર્શન થાય. જય હો દાદા, જય ભીમડિયા દાદા, જય હો સદગુરુ મહારાજ, નમો નારાયણ. જે મિત્રો આ જે છે માતાજીના વીર, જેનો કાંઈ ઘટે નહીં. જોઈ શકો છો તમે. અને અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું માં મેલડી માના. જોઈ શકો તમે. જય હો કાઠાળી મેલડીમાં, જય હો મારી માવડી, જય માતાજી, જય માતા. હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી કાઠાળી માં મેલડી માના. જોઈ શકો આવું એક સુંદર મજાનું મંદિર, કાંઈ ઘટે. જય હો માં જગદંબા જોગણી, અમે જપીએ તિહારો હિસાબ, મારી અખંડ તારા દીવા ભળે, મારી પરસાનો નહીં કોઈ પાર. જોઈ શકો છો મિત્રો આવું એક મંદિર, નાનું પણ ઇતિહાસ મોટો આ મંદિરનો. જોઈ શકો તમે આવું એક સુંદર મજાનું શ્રી કાઠાળી મેલડી માતાજીનું આવું એક સુંદર મજાનું મંદિર. અને પાછળ ઘણા પણ અહીંયા કહેવાય છે કે બધું ઓલું કરવામાં આવેલું છે, લખેલું હશે તે છે ટોટલી વસ્તુ. જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું મંદિર. અને અત્યારે મિત્ર માતાજીના દર્શન કર્યા બાદ હું તમને ધજાથમના દર્શન કરાવી. પણ અહીંના કોઈ શ્રદ્ધાળુ ભગત પહેલાં આપણે તેમની પાસે નામ જાણશું ને માતાજીનું થોડુંક એમની પાસે ઇતિહાસ જાણશું. જય માતાજી બાબુ. જય માતાજી, જય માતાજી. તમારું નામ બાબુ? મારું નામ દિલીપભાઈ જયસિંહભાઈ ડોડિયા, હાલ ભાવનગર. હા. તો દિલીપભાઈ આ માતાજી વિશે થોડુંક અમને જણાવો ને અમારા દર્શક માતાજી વિશે અમે અવારનવાર પાલટણા જતા હોય એટલે બોર્ડ બાર રોડ ઉપર વાંચેલું 4-5 વખત અમે છોકરાઓ કે હાલ આપણે દર્શન કરવા જવું છે. એટલે અમે આજે 2-3 મહિના પહેલા આવેલા, એને પહેલા 6 મહિના પહેલા આવેલા. બરોબર. છોકરાઓને થોડુંક આમ ગાર્ડન બાર્ડન ને બધું માતાજીનો પ્રભાવ બધું ચોખ્ખાઈ તમે જોવો ને તો ભાવનગરમાં જેટલા આશ્રમ છે ને
મંદિરો એમાં અહીંયા જેટલી ચોખાઈ છે એટલી ક્યાંય ચોખાઈ જ નથી. વાહ બાપ વાહ, એ તો જોયા બરોબર છે. હા, કાંઈ પિકનિક કરવા માટે આવું ઘરેથી રસોઈ બનાવી, અહીંયા રસોઈ બનાવી, બધી સુવિધા છે. બરોબર. અને રહી વાત એવડી કે અમારા કુળદેવી ખોડિયારમાં છે. હા હા બરોબર. આપણે બધા ભગવાનને માનીએ જ છીએ, બધા માતાજીને માનીએ છીએ. પણ મને અહીંયા દાઢ દુખાવા આવેલી અહીંથી આ ભાગ. બરોબર. અને અહીં સીધો સાહકો આવે મગજમાં. બરોબર. દવા 2-3 વખત લીધી પણ કઈ રાહત થઈ નહીં. એટલે મારા ઘરના એ કાંઠાવાળા મેળણીમાં કે તમે છે ને માતાજીને કાંઠાવાળા મેળણીમાં અમે પગે લાગી જઈશું તો તમને દાઢ મુક્તિ બંધ થઈ જાય છે અને થઈ જ જાય છે ઈ કે તો તમે આપણે ત્યાં પગે લાગવા જવાનું અને જે પગે એ યથાશક્તિ આપણે દાન પેટી નાખવાનું. બરોબર. એટલે અમે આજે જાય છે લગ્નમાં. એટલે સાંજે આજે રવિવાર છે, સારો દિવસ છે ને અમારો અંજળ આવી ગયો છે. મને આજે 15 દિવસ ખાલી પછી દુખી 1 મહિના એકદમ રેડી કમ્પ્લીટ છે. દયા માની. વાહ ભાઈ વાહ. બરોબર. આ તો શ્રદ્ધાનો વિષય છે. વાહ બાબુ વાહ. વાહ ભાઈ વાહ. દિલીપભાઈ આપણને અવશ્ય એકવાર લાભ લ્યો. વાહ બાબુ વાહ. હા, આપણને દિલીપભાઈ અહીંનો માતાજીનો ઇતિહાસ બહુ સારો આપ્યો. કેમ કે જો કોઈ દાઢ પણ દુખાવે તો માતાજીની માનતા કરવાથી, માતાજીના ખાલી દર્શન કરવાથી જો તમને દાઢનો દુખાવો વ્યો જતો તો મિત્રો અવશ્ય આ આશ્રમની મુલાકાત લેજો. ચાલો બાબુ, જય માતાજી. અને હાલ મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવ્યો જો છું. આ મંદિરની અંદર આવેલું આ એક સુંદર મજાનો તજા થંભ, એના પર તમે દર્શન કરી રહ્યા છો. જય હો મા માતાજી, જય હો ભગવાન, જય. હા બરોબર. અને હા મિત્રો કહેવાય છે કે કાઠાળી મેલડીમાં કેમ નામ પડ્યું, કાઠાળી મેલડીમાં કેમ કહેવાય છે કે હા મિત્રો આ નદીનો કાંઠો છે. જોઈ શકો છો તમે, આ નદીનો કાંઠો છે ને કાઠાળી મેલડી આ કાંઠે મંદિર આવેલું છે. એટલા માટે આ મંદિરને કાઠાળી મેલડીમાં તરીકે નામ આપવામાં આવ્યું છે. જોઈ શકો છો તમે. હાલ મિત્રો અત્યારે હું તમને આ પ્રકૃતિનો થોડોક માહોલ આપું, થોડોક અંદાજ આપું. જો કે અહીંયા બેસવાની પણ ઘણી બેન્ચીસો પણ રાખવામાં આવેલી છે અને તમારી જોડે નાના નાના બાળકો હોય તો તેમની માટે હિંચકાની પણ ફૂલ સુવિધા રાખવામાં આવેલી છે. જોઈ શકો છો તમે. ઘણી પણ બેન્ચીસો, ઘણા બધા વૃક્ષ અને ઘણી બધી આમ મોજ લેવા જેવી આનંદ જોઈ કે અહીંયા બાળકોની કાંક પણ વડીલોની બધી સૂચના અહીંયા લખેલી છે બાપુએ. બરોબર. અને જોઈ શકો તમે આવા પણ ઘણા ઝાડ, ઘણા પણ પ્રકૃતિના ખોળામાં કાંઈ ઘટે નહીં. અને સામે તમને સાઈડમાં દેખાય છે એ બાળકોના હિંચકા ખાવા માટેનું આ બધું સ્થળ છે. અને હાલ મિત્રો અત્યારે આ બાપુની રૂમ છે એના પણ હું તમને દર્શન કરાવું છું. જોઈ શકો તમે ઘણી પણ બેન્ચીસ, ઘણી પણ અહીંયા આશ્રમની અંદર રાખવામાં આવેલી આવી સુવિધાઓ અને નાના નાના બાળકો માટે ઘણા પણ હિંચકા ખાવાની પણ ફૂલ સુવિધા આ આશ્રમની અંદર રાખવામાં આવેલી છે. જોઈ શકો છો તમે. આ એક સુંદર મજાનો અહીંયા હોલ આવેલો છે એના પણ હું તમને દર્શન કરાવું. જોઈ શકો છો તમે. જય હો. જો પણ નાના નાના બાળકો આવે તો એને કહેવાય છે ને કે ઘોડિયાની પણ ફૂલ સુવિધા આ મંદિરની અંદર. તબલ છે, હજુ પણ ઢોલક લાગે છે કે સત્સંગ કરવા માટે પણ શું આ સત્સંગ હોલ લાગે છે. આયા રામ લક્ષ્મણ જાનકી મૈયાનો આવો એક સુંદર મજાનો મસ્ત મજાનો ફોટો પણ છે. જોઈ શકો છો તમે. ફ્રીજ છે અને માતાજીનું પણ એક મસ્ત મજાનું સ્થાનક છે. એમ ફોટો રાખવામાં આવેલા છે. જોઈ શકો છો તમે. વાહ ભાઈ વાહ. અને હા મિત્રો અત્યારે આ હોલની બાજુમાં આવેલો આ એક સુંદર મજાનો પતરાનો શેડ, એના પર તમે દર્શન કરી હશો. માં ઉમિયાવા માં અને મહાદેવ વળિયાનાથ અને પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપા એના પણ તમે દર્શન કરી હશો. જો મિત્રો આ 25/4/2024 જ્યાં અહીંયા ભવ્ય ડાકડમરું થયેલું, નવરંગો માંડવો અને આ સંજય રાવળ, નિલેશ રાવળ, ભૌતિક રાવળ ને માતાજીનો આવું એક સુંદર મજાનું અહીંયા કહેવાય છે ને કે માતાજીનો માંડવો પણ થયેલો છે. જોઈ શકો છો તમે. હા મિત્રો જો આવા નવા વિડીયો અને આવા નવા આશ્રમ જો તમે નિહાળવા માગતા હો, જોવા માગતા હોય તો અત્યારે જ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અવારનવાર અમે તમને આવા વિડીયો, આવા ફોટા અને આવા સંતો ભક્તોના દર્શન હંમેશા કરાવતા રહીશું. ચાલો તારે જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય કાઠાળી મેલડીમાં, જય માતાજી.